અત્યારના કિડ્સમાં દાંતને લગતા કયા કયા રોગો વિશે જોવા મળે છે? દાંતમાં જે કેવિટીઝ બ્લેક કલરની જોવા મળે છે એ સૌથી વધુ ચાઇલ્ડમાં અત્યારે જોવા મળે છે. અને સેકન્ડ થિંગ હેબિટ, જે દાંતના ગ્રોઈંગ, દાંતના ઇરપ્શનમાં, એના શેપિંગમાં, જોના એ મેઇન ઇફેક્ટ કરે છે. જેમ કે થમ સકિંગ, ટંગ થ્રસ્ટિંગ, લિપ બાઇટિંગ, આ બધી જે બેડ હેબિટ હોય છે એ આપણે ઇનિશિયલી છે એમને સ્ટોપ કરવી જોઈએ, જેથી કરીને ચાઇલ્ડ ગ્રો અપ થાય ત્યારે એના ફેસના શેપમાં, ટીથના શેપમાં એ નડે નહીં આપણને, વ્યવસ્થિત પ્રોપર એમનો શેપિંગ થાય. બાળકોની જ વાત કરીએ તો બાળકોએ તેમના દાંતની જાળવણી માટે, બાળકોએ રાધર કરતાં એમના પેરેન્ટ્સે બાળકોની જાળવણી માટે કઈ કઈ તકેદારીઓ લેવી જોઈએ, અને જે બ્રશિંગની વાત છે તો બ્રશ પણ કેવી રીતના કરવું જોઈએ તેના વિશે માહિતી આપો. હા, આપણે એવું માનવામાં આવે છે કે બરાબર છોકરું મોટું થઈ જાય પછી ધીરે ધીરે બ્રશ કરશે. અને મેઇન ક્વેશ્ચન હોય કે આપણે કઈ રીતે અને ક્યારથી સ્ટાર્ટ કરવી એના દાંતની કેર લેવી. તો ફર્સ્ટ થિંગ એ કે જ્યારે ફર્સ્ટ ટીથ ઇરપ થાય છે કે એક દૂધિયો દાંત દેખાય છે મોઢામાં, ત્યારથી જ મધર અને ફાધરે કે પેરેન્ટ્સ એની કેર લેવાની સ્ટાર્ટ કરવી જોઈએ. કે જ્યારે ચાઇલ્ડ સૂઈ જાય છે રાત્રે ત્યારે કોટનથી, અધરવાઇઝ કોટન જોઈએ, હેન્કી હોય, ક્લીન હોય અને નીટ એન્ડ ક્લીનથી જસ્ટ ક્લીન કરી દેવું. નોટ નેસેસરી કે તમે બ્રશથી જ એને ક્લીન કરો. અત્યારે ફિંગર બ્રશ પણ અવેલેબલ છે, જે મધર કે ફાધર પોતાની ફિંગરમાં પહેરીને પણ એને ક્લીન કરાવી શકે. પણ આફ્ટર ઓલ આપણે ક્લીન જોઈએ છે. જ્યારે ચાઇલ્ડ રાત્રે સૂવે ત્યારે એના ટીથ ટોટલી ક્લીન હોવા જોઈએ. એના માટે આપણે કોઈ પણ રસે યુઝ કરી શકીએ. જસ્ટ ગાગલ તમે કરાવી શકો. પેસ્ટ હજી ગળી જતું હોય નાનું બાળક તો પેસ્ટ આપવું જરૂરી નથી. જસ્ટ એમને ખાલી પહેલાં બ્રશની હેબિટ પાડો. અને એ આપણે કહેવાથી નહીં પડે, ઘરના બધા જ પીપલ જો રાત્રે બ્રશ કરતા હશું તો ઓટોમેટિક ચાઇલ્ડ એની મેળે જ માગવાનું છે. એ એક જસ્ટ મિરર ઇફેક્ટ છે કે આપણે જેવું કરશું એવો ચાઇલ્ડ એની જાતે જ કરવા માંડશે, એને કેવું નહીં પડે. એટલે નાઇટ બ્રશ એટલા માટે મસ્ટ છે કે જે પણ કાંઈ એને ફૂડ લીધું હોય આ હોલ ડે દરમિયાન, સ્ટીકી હોય, સ્વીટ હોય, એ બધું જ્યારે ટીથમાં ચોટેલું રહે છે મોર ધેન 10 અવર્સ, પછી જેમાંથી જમ્સ ડેવલપ થાય, એસિડ ફોર્મ થાય અને ટીથ ડિઝોલ્વ થઈને એનું કેવિટીમાં રૂપાંતર થાય. તો એ ચાન્સ એને રાત્રે જ મળે છે. જો રાત્રે પ્રોપરલી આપણે ટીથને ક્લીન કરીને સુવડાવીએ બાળકને તો ઘણા બધા ડેન્ટલ ડિઝીઝ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. હવે એવું નથી કે જસ્ટ તમે બ્રશ કરી લીધું 2 મિનિટ ફટાફટ કે અડધી કલાક કર્યું, પણ બધા જ ટીથની આસપાસ અને કઈ રીતે કરવું. જસ્ટ તમે આ સાઈડ જ ખાલી આમાં હાફ અવર ન્યૂઝપેપર જોતાં જોતાં આમ રીડ કરો, બરાબર, ન્યૂઝપેપર રીડ કરતાં કરતાં અડધી કલાક બ્રશ ફેરવો તો આ સાઈડના ટીથ ક્યારે પણ ક્લીન નથી થવાના, રાઈટ. એટલે એમને છે અપ એન્ડ ડાઉન મોશનમાં પહેલેથી ક્લીન કરાવવાના ચાઇલ્ડને, કે ઉપરના ટીથ છે એ ઉપરથી નીચે ક્લીન કરવાના છે ગ્લાસ સુધી. એક જગ્યાએ 3 to 5 ટાઈમ્સ આવી રીતે બ્રશની મૂવમેન્ટ થાય એટલે એ ટોટલી ક્લીન થઈ જ ગયો હોય. પછી નેક્સ્ટનો ટર્ન, પછી નેક્સ્ટનો. અને ખાસ ઇનર સાઈડ યુઝ નથી કરતા કોઈ પણ, મોસ્ટલી એ જ પ્રોબ્લેમ હોય કે અંદરના ટીથ પ્રોપર ક્લીન ન થતા હોય. તો આ મૂવમેન્ટ ટુ એમને ક્લીન કરાવવાના. જસ્ટ પછી જે ચુવિંગ સરફેસ હોય એમાં પણ આ રીતે ઉપરથી ક્લીન કરવાના, જેથી બાળક સૂવે ત્યારે એના દાંતના કોઈ પણ ખોળામાં જરા પણ ફૂડનું એક પણ કણ ન હોય, જેથી કરીને આપણે કેવિટી પ્રિવેન્ટ કરી શકીએ. આ ડેન્ટલ ડિઝીઝ પ્રિવેન્ટ કરવાનું ફર્સ્ટ સ્ટેપ છે કે બાળકનો એક દાંત દેખાય ત્યારથી એમને રાત્રે ટોટલી ક્લીન રાખવું, રાઈટ. એ જ રીતે અપરના એકો એક સાઈડ અને એકો એક ટીથ ક્લીન થવા જરૂરી છે. એટલે આ આપણે હેબિટ ના હોય એટલે એમ લાગે કે કેટલી વાર લાગશે, બાકી આ 2 મિનિટનું જ વર્ક છે. પ્રોપરલી મિરરમાં જો એને હેબિટ પાડીએ તો બેઝિકથી જ એમને આપણે ડેન્ટલ ડિઝીઝથી દૂર રાખી શકીએ. હવે સેકન્ડ થિંગ કે એમને ક્યારે ડેન્ટલ વિઝિટ કરાવવી જોઈએ, ડેન્ટિસ્ટની વિઝિટ ચાઇલ્ડને. તો એવું નથી કે જ્યારે પેઇન થાય ત્યારે જ તમે ડેન્ટિસ્ટની વિઝિટ લો, કેમ કે ડેન્ટલ ડિઝીઝ ઓલવેઝ થર્ડ સ્ટેજમાં હોય ત્યારે જ પેઇનફુલ હોય છે. ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં ટોટલી સાયલન્ટ હોય. જો આ ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં એમનું ડાયગ્નોઝ થઈ જાય અને પ્રોપર ટ્રીટમેન્ટ આપણને મળી જાય તો છે ટીથનું પેઇન છે પછી લોસ, વિઝિટ વધી જાય. જેમ જેમ તમે લેટ કરો એમ ટીથના રિપેર કરવા માટેની બજેટ, વિઝિટ અને ટૂથનો લોસ આ બધું જ ઘણું વધતું જાય છે. એટલે ઇનિશિયલી જ આપણે એને પ્રિવેન્ટ ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો જ્યારે ચાઇલ્ડ 2 યર્સનું થાય, એના બધા મિલ્કી ટીથ આવી ગયા હોય ત્યારે એમની ફર્સ્ટ વિઝિટ ડેન્ટિસ્ટની કરાવવી જોઈએ. અને એને ચાઇલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટમાં જે ફર્સ્ટ વિઝિટ થાય એ એમને લાઈફ ટાઈમ હેલ્પફુલ હોય છે, કેમ કે ડેન્ટિસ્ટની વિઝિટ ઓલવેઝ ફિયરફુલ હોય.
ઘરના બી પીપલ હોય વાત કરતા હોય કે ભાઈ દાંતનો દુખાવો તો બહુ છે, આ છે. જ્યારે મોટાની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો એનો જે ફિયર હોય એ ક્યારેય બાળકોમાં ઇમ્પિંચ નહીં કરવાનો તમારે, કેમ કે તો બાળક એક ફિયર લઈને જ ઘરેથી જ આવે છે કે ભાઈ ત્યાં જશે તો ત્યાં ડૉક્ટર અંકલ કે ડૉક્ટર આંટી તમને આપી દેશે. બાળકને ઘરેથી જ તમે પ્રિપેર કરો કે ડેન્ટિસ્ટ કે ડૉક્ટર વોટ એવર એ આપણી હેલ્પ માટે છે, નહીં કે આપણને ઇન્જેક્શન મારવા માટે કે આપણે દુખાડવા માટે. કે એ આપણા ટીથની કેર કરશે, જે કંઈ પણ ડિફેક્ટ હશે એ વ્યવસ્થિત વાઇટ કરી દેશે ટીથ, અને આપણને ચૂવિંગમાં દેખાવામાં બધે હેલ્પફુલ થશે. એ રીતે ઘરેથી જ ચાલને મેન્ટલી પ્રિપેર કરીને ડેન્ટિસ્ટની વિઝિટ માટે લઈ જાઓ. અને જે પણ કોઈ ડેન્ટિસ્ટ પાસે ગયા હોય ત્યાં ખાસ તમે પહેલાં ઇન્ફોર્મેશન મેળવી લ્યો કે ત્યાં ચાઇલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ હોય તો બાળકને વધારે મજા આવશે. એટલે કોઈ પણ તકલીફ ન હોવા છતાંય આપણે ફર્સ્ટ વિઝિટ 2 યર્સ એમની કરવી જોઈએ. ત્યારબાદ ફર્ધર એવરી 6 મંથ કરી શકીએ, એવરી બર્થડે ઉપર કે એવરી વેકેશનમાં વોટ એવર જે આપણને કમ્ફર્ટેબલ હોય એ ટાઈમ એડજસ્ટ એના માટે કરી શકીએ. અને ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ પણ આવે છે ચાઇલ્ડ માટે કે ભાઈ ક્લિનિંગ કરાવવાનું, એ તો એવરી 6 મંથ જો એમાં સારી કેલ્ક્યુલસ હોય, જરૂર હોય નીડ ક્લિનિંગની, તો એવરી 6 મંથ ક્લિનિંગ કરાવવાથી કોઈ પણ જાતનું દાંતને નુકસાન નથી પહોંચતું, બલકે આપણને હેલ્પ થાય છે કે આપણે એમના ટીથને વધારે હેલ્ધી રાખી શકીએ, એ દરેક વસ્તુ બાઇટ કરી શકે, અને એના જે પરમેનન્ટ ટીથ આવે એમને પણ એક હેલ્ધી એન્વાયરમેન્ટ પૂરું પાડી શકીએ. હવે કેવિટીઝ ઘટાડવા માટેનું અનધર ફોર્મ છે કે તમે એમને ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ પણ એવરી યર આપો, જેમાં ફ્લોરાઇડ જેલ આવતી હોય છે જે ટ્રેમાં લઈ અને એપ્લાય કરવાની હોય છે ચાઇલ્ડના ટીથમાં, કે જે એમને કેવિટીઝ સામે ફાઇટ કરવામાં હેલ્પફુલ થાય. અનધર પ્રિકોશન ચાઇલ્ડમાં એ છે કે એમને બોટલ ફીડિંગ ટોટલી સ્ટોપ, કેમ કે બોટલ ફીડિંગથી જે ગળ્યું દૂધ એની આખી રાત એના દાંતની આસપાસ જમા રહે છે, એનાથી અમારી ભાષામાં રેમ્પન્ટ કેરીઝ કહેવાય કે ઈચ એન્ડ એવરી ટીથ છે એ બ્લેક થઈ જવા, એમને આખા અંદરથી ખાઈ જાય છે. તો આ હેબિટ આપણે પહેલેથી જ એમને ગ્લાસ આપો. મધર ફીડિંગ ઇઝ ધ બેસ્ટ. જ્યારે મધર ફીડિંગ એને આપણે સ્ટોપ કરવાનું હોય ત્યારે બોટલ ફીડિંગ અવોઇડ જ કરવાનું, ડાયરેક્ટ ગ્લાસ કે બાઉલમાં તમે એને મિલ્ક આપો. સીપર પણ નહીં, કેમ કે સીપર ઇનિશિયલી જો મસ્ટ હોય તો તમે યુઝ કરી શકો, પણ આફ્ટર ધેટ તમારે એમને પાણી તો આપવું જરૂરી જ છે ખૂબ જ, કેમ કે જો મિલ્ક આપી અને એમના બાળક સૂઈ જશે તો બધું જ ગળ્યું દૂધ એના દાંતની આસપાસ જમા થશે, એમાંથી જમ્સ ડેવલપ થશે અને કેરીઝ થવાનું જ છે. એ પ્રિવેન્ટ કરવા માટે આપણે આફ્ટર મિલ્ક બોટલમાં જે આપીએ છીએ પછી એમાં પાણી આપવાની હેબિટ રાખવાની જ, શક્ય હોય તો એ અવોઇડ કરવાનું.